નમસ્કાર. પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને લઈ રાજકીય સ્તરે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકરે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી અસરગ્રસ્ત ખેડૂતો, પશુપાલકો અને પરિવારોને તાત્કાલિક રાહત અને યોગ્ય વળતર આપવા માંગ કરી છે. સાથે જ નુકસાનનું તાત્કાલિક સર્વે, રસ્તાઓનું સમારકામ, વરસાદી પાણીના નિકાલ અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે અહીંયા 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો. રાધનપુર નગરપાલિકા શહેરમાં પણ જે નીચાણવાળા ઘરામાન સોસાયટીમાં જે પાણી ભરાઈ ગયા હતા, ગરીબ ઘરના લોકોને પાણી ભરાઈ ગયા, ત્યાં પણ એને કેશ ડોલ ને ઘરવખરીની મેં વાત કરી છે. સાથે સાથે સાંતલપુર તાલુકામાં પણ મારો પ્રવાસ કાલે હતો. મેં ખુદ રૂબરૂ જઈને એ લોકોને ઘરમાં જઈને જોયું તો જે એ ઘરોમાં પાણી ભરેલા છે અને ઘર વખરી જેને નુકસાન થઈ છે એ લોકોને સહાય ચૂકવવા મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ખેડૂતોને નુકસાન થયું. ખેડૂતોને વરસાદ આમ તો ધીમી ગતિએ વરસ્યો છે એટલે એટલું બધું કાંઈ નુકસાન નથી, તેમ છતાં કોઈને એવું વેણ પડ્યું છે ને એવું હશે તો એ સરકાર દ્વારા, તંત્ર દ્વારા એ ખેડૂતોને સર્વે કરી અને એને સહાય ચૂકવે. તમારે કોઈ તકલીફ કાંઈ પડે તો પછી પણ તમે મામલતદારના પંચાયતમાં રહી બાકી આગળ જવાનો રસ્તો તો ખુલ્લો જ છે. ફરિયામાં મળે છે. બોલો આગળ બોલો. અત્યારે તો આ પાણી જાય, આમાં કાંઈ બીજું થાય પણ હવે આવતી સાલ આ થવું જોઈએ. ગઈ સાલ આ રોડ તોડી નાખ્યો. ગઈ સાલે આની આ વાર ઉપરથી તમે આ તોડ્યું પણ હવે ડિવાઈડ અત્યારે પણ તોડી નાખ્યું. ના ના એનો રાજીવ નહીં એમને એમને પણ હવે ગઈ સાલ શું થાય કે બોક્સ થઈ જાય ને વ્યવસ્થિત તો કોઈ થતી બોક્સ વગર નથી નીકળતા. નાલા નાના નથી થાય. ચોક્કસ એ અમે ऐसा है तो हम मतलब डीएम की तरफ से रिकमेंडेशन करके गए અને ઓવરફ્લો પણ આટલું બધું નહીં થયું છે. હજુ પણ એમાં છે અત્યારે કાંઈ ઓવરફ્લો નથી, કશો નથી, તો અત્યાર સુધી ઓકે છે. तोड़ रहे हैं ताकि वो पानी वो रन तरफ निकल जाएगा. थोड़ा थोड़ा कंट्रोल में निकालो तो वो नहीं आएगा विलेज तक वो इंश्योर करेगा. અહીંથી 7-8 કિલોમીટર એક જ પ્રોબ્લેમ નીકળે જગ્યા નીકળે છે. 7-8 ફૂટ રોડ છે ને પછી ક્યાં એક નાખવું છે, એક જ નાખવું છે. 8 કિલોમીટર સુધી ક્યાંય નથી, ક્યાંય નહીં, કોઈ નાળા જ નથી મૂકેલા. આપણે મૂકેલા છે એવું કંઈ છે સરકારી જગ્યાએ પાણી નીકળી શકે નથી. પછી એ મોટી નદી હતી નાલા મૂકે તો આ પાણી રહ્યું તમે અહીંયા જીવો ક્યાં નથી. અમારી દેશી ભાષામાં આ ઓકરો ગણાય. ઓકરો આ પાણીનું વેન જોયું તો અહીંયા જ રહેવાનું. અહીંયા બાંધકામ જોઈ